શું કરે તું? આ કાં ઉખેર મારો કર્યો બધોય? આમાં સમજાતું નથી કઈ સાડી પહેરું. કન્ફ્યુઝ છે કે હું કઈ સાડી પહેરી. તમે નક્કી કરજો કે આમાંથી દક્ષા કઈ સાડી પહેરે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર તારે કરવું હે તે હજી હમણાં હોય છે કા થોડીક વાર પછી કરે ને? હા, થોડીક વાર પછી કરે. ઉઠીને પેલા હિંચકા ખાઈ દે થોડાક, પછી માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી આજ રવિવાર છે તે ઘડીક વાર બેટ દડે રમવા જાહે. કાં પ્રિય? આમ તો અમારે કાયમ રવિવાર હોય. હિંચકા ખાઈ લઈએ ને પછી મેળ આવે. એ ઉતરે નહીં જ્યાં સુધી સરખા હિંચકા ખાઈ ન લઈ ને ત્યાં સુધી એને મજા ન આવે. છે ને સવારમાં વેલા ઉઠીને રાજ ને હે ને જીતભાઈ ને બોલાવવા આવ્યા હતા. જીતભાઈ હુતા હતા કે પછી તી જો બધા કહીએ ને 7 વાગ્યાના હે ને એટલે છોકરાઓને રજા હોય તો એ બધા બહાર રમવા આવ્યા. બરોબર રમવા જો રમવા યસુ એવી તો હું પ્રિયલ ને કહું કે હાલ તારે અહીંયા બેટ દડે રમવા જવું હોય તો. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજ છે ને થોડુંક લેટ થઈ ગયું, મોડું થઈ ગયું તો સને કામકાજ કરવામાં હતી ને પ્રિયલ પપ્પા પાસે રમતી હતી. પ્રિયલ પપ્પા ને ગદા પાડવા જાવી હતી પણ આ છે ને ઠંડી જેવું ઠાર જેવું એવું તો નથી કે હજી ભીની છે. એક ફેરે ગયા હતા તો પછી બાકી વાટવાની તી કાલે વધારે વાટી દીધી ને એ બધી નાખી દીધી. પાસે આવી ને એટલે એના ડોકા ઓછા થઈ જાય કે મને નાખો. એને વાટ જોઈને ઉભી હોય એટલે હમણાં નાખવું. પેલું વાટિયું કડે ને એ વાટ્યું તું હજી પડ્યું ને તે નાખી દઉં. પછી સને મોડેક થી હજી હુકલ નાખવાનું છે. ટાણે જો ને હુકલ ઢગલો પડ્યો ને બાયણે નાખો. બાયણે ગાયો આવી ને બાર નાખી દઉં તો ગાય તો ખાય નહીં હવે. તેને હમણાં બાર નાખવા જાવું ને પ્રિયલ બાર ઓલા છોકરા રમે ને હજી ત્યાં ડેલે ઉભી કે મારે ત્યાં જોવું હોય કે પોતે ચંપલ ને વારી ચંપલ પહેરી ને ચોટી વારી ને ગઈ ત્યાં રમે ને માં અંદર જીતભાઈ ના રૂમમાં સાફ સફાઈ કરતા હતા, કચરો ને કાઢતા હતા. ને મારે છે ને હવે કામકાજ તો બધું થઈ ગયું. નાવા જવું તો પાણી ગરમ મૂકવું. ગાયને હમણાં નાખી દઈએ આપણે. આ શું કરે તું? આ કાં ઉખેર મારો કર્યો બધોય? જોતા ન હાડીઓ કાઢું. હા, એ તો મને ખબર છે કે હાડિયું જ છે. પણ તે અટાણે કાં કાઢી? કા હમણાં 2-3 દી પછી લગ્નમાં નથી જવાનું? મારે હાડી નહીં પહેરવી હોય? આમાં સમજાતું નથી કઈ હાડી પહેરું. લગ્નમાં 2-3 દી પછી જવું ને અટાણે હું ઢગલો કરીને બેઠી? એ કાંઈ નહીં, હું એને કન્ફ્યુઝ થઈ ગઈ. લગ્નમાં જવા હાટું કઈ હાડી પહેરું એટલે હું પસંદ કરવા બેઠી. લે, લગ્નમાં જવાની એને અટાણેથી ઉપાધિ થાય કે હું કઈ સાડી પહેરી લેવાની હોય બાપા. પણ એમ ન હોય અમારે. લગ્નમાં કઈક હારી તો હાડી પહેરવી જોઈએ ને, અસલ તો દેખાવું હોય ને. હે ભગવાન, આને કેમ સમજાવવી? એને સમજાવવું નથી. તમે મને આમાં પસંદ કરવા લાગો કે કઈ હાડી હારી લાગશે. ના હો, મારે તને હાડી નથી પસંદ કરી દેવી. એક દી ખબર હે ને ઓલો ડ્રેસ? કેવો ડ્રેસ? કાં ઓલા 2 ડ્રેસ તે દી નહોતા કીધા કે આમાંથી હું કયો પહેરું? તો મેં તને કીધું તું કે ઓલો પહેરી લે ફૂલવાળો. તો પછી તૈયાર થઈને તું બીજો ડ્રેસ પહેરીને આવી હતી. અરે તે દી આપણે કોમેડી કરતા હતા. અટાણે તું કોમેડી કરતી હોય તો? અરે ના, અટાણે તો રિયલ છે. પસંદ કરવા લાગો ને. જો મને હાડીઓમાં ખબર ન પડે પણ હું તને એક આઈડિયો આપું. હા આપો, હાલો. જો અહીં જેટલી હાડીઓનો ઢગલો કર્યો ને એમાંથી તું પેલા 5 હાડી ગમે એ પસંદ કરી લે. હાલો, આ 5 સિલેક્ટ થઈ ગઈ. હવે શું કરવું? પાકું ને? આ 5 જ છે ને? હવે ફરી નહીં ને? હા પાકું. હાલો તો જો તમે વિડીયોમાં જોયું કે દક્ષા આપણે સાડીનું સિલેક્શન કરે ને એ આપણે લગ્નને જે 2-3 દી આડા છે તો અત્યારથી ચાલુ કરવા માંડી. એ બધો હરખ છે લગ્નનો દક્ષા. હરખ તો હોય ને લગ્નમાં જવાનું. આપણા સગા હોય એમાં જ આપણે હરખથી કંકુ દઈ ગયા પછી આપણે હરખથી જવાનું. એમાં સૌથી વધારે અમારે પ્રિયલ હરખ છે. એ પ્રિયલ છે ને હમણાં વિડીયો શૂટ કરતા હતા ને તો મને કે તેડી લ્યો એમ કહેતી હતી મને. નહીં પીયું? હા, પછી આપણે પ્રિયલ નહીં બતાવીએ પણ આપણે છે ને દક્ષાને લગ્ન માટે અત્યારે જોઈએ આ સાડીઓનો ઢગલો કર્યો ને પસંદ કરે
કન્ફ્યુઝ છે કે હું કઈ સાડી પહેરી. કન્ફ્યુઝ થઈ ગઈ આમ તો આમ તો લગ્નમાં હા શું થયું ખોલવું છે હાલે ખોલી દો હા બંધ નથી થતું હોય તો પેલા આને ખોલવાનો હોય હવે આને બંધ હવે આને બંધ કરી દે અમારે બધું વ્યવસ્થિત જોઈએ બંધ થઈ જવું જોઈએ જો તેલ નહીં બધું ઘરમાં બધાને બધું વ્યવસ્થિત જોઈએ એ અમારે જો વિડીયો શૂટ કરતા હોય ને એટલે આમ જ ચાલુ હોય કંઈક ને કંઈક ઈ દેખી જાય ને એટલે અમને કહે કે હવે આ કરવું થતું નથી ખુલ્લું હોય ને તેમ કે બંધ કરી હા તો ક્યાં પડી ગઈ હતી આપણી વાત તો છે ને લગ્નમાં હરખતા હોય જવાનું બધાયને હોય આપણા સગા સંબંધીના લગ્નમાં જવાનું બધાયને હોય કેને ન હોય લગ્ન નો વરખ કે ન હોય એમ કહેવાનું છે દક્ષાનું એ દક્ષા છે ને સાડીનું સિલેક્શન કરે કન્ફ્યુઝ થઈ એ મને પૂછે કે તમે મને એ કે પસંદ કરી દો પણ મને આમાં કઈ ખબર પડે નહીં એટલે મેં તો એને એક આઈડિયો આપ્યો એ આઈડિયો શું હતો પેલા મેં એને કીધું કે 5 સાડી પસંદ કરી લેજો જોઈએ 5 સાડી કાઢી એને ગમતી હોય એવી હવે આમાં મારો રોલ તો એટલો જ છે એમાં આને પેલા ખબર છે ને ઓલો કોમેડી કરી હતી ડ્રેસ એટલે જ આપણે એ વસ્તુ હવે આ વિડીયોમાં વચ્ચે હમણાં લીધી વળી અટાણા હું દક્ષાને કહું કે જા ઉપર પહેરીને એ સાડી અસલ છે એ પહેરી લે ને તો પછી દક્ષા લગ્ન ને બીજી પહેરે તો ત્યાં કોમેડી થાય તો એટલે આપણે તો સાડીમાં ખબર જ નથી પડતી એટલે હવે છે ને મારો આઈડિયો એ હતો કે દક્ષાએ જ્યાં ગમતી હતી 5 સાડી પસંદ કરી લીધી હવે આમાંથી છે ને હું બધું તમારા ઉપર મૂકું કારણ કે દક્ષા પસંદ નથી કરી શકતી તો મારો આઈડિયો માંગીને દક્ષા હા મારો આઈડિયો માંગીને કે કઈ પસંદ કરવી તો હું તને એમ કહી કે 5 પહેરી લે કેમ પહેરવાની ખબર એક અહીંથી આપણે તૈયાર થઈને તે ફોટા પાડી લેવાના પછી અહીંથી નીકળીએ ને આપણે વાહન લઈને વંડી સુધી પૂગ ને અહીંયા બધાને સીતારામ કરી લે ને ત્યાં સુધી આ બીજી સાડી પહેરવાની પછી અહીંયા જઈને વળી પાસે ત્રીજી સાડી આપણે બપોર સુધી પહેરી લેવાની પછી બધા પછી હા જમવા ટાઈમે પાછી ચેન્જ કરી નાખવાની એટલે 4 સાડી થઈ ગઈ ને રિટર્ન થાય ને ત્યાં પાછી 5મી સાડી એટલે તો લગ્ન ન રખ હોય તો કોઈ ન કર્યું એવું કરે ને કઈ એ વાત સાચી કોઈ ન કરે એવું કરાય પણ એવું નથી થાય એમ કેમ કે ખાલી પેલા ટાઈમ વયો જાય વચન નહીં આપણી પાસે આ એ દાંત કાઢે પ્રિય લઈ તો મારા આઈડિયા તો માંગતો એવા હોય જાનમાં જતા હોય ને તો બે એક પહેરી હોય ને એક કપડાની જોડે ભેગી લઈ જાય તો હે ફેરાને હોય ને ત્યારે બીજા બદલાવી નાખતા હોય ત્યારે ઘણા હોય એવા અત્યારે તો આપણે છે ને ગમે 5 સાડી છે એમાંથી એક સાડી પસંદ કરવાની છે પણ એ હવે છે ને હું બધું મારો આઈડિયા આપું ને એટલે એમાં મેં બધું આ દક્ષાનું છે ને પસંદ કરવાનું આપણા વ્યુઅર્સ ઉપર મૂક્યું કે જેટલા તમે વ્યુઅર્સ આપણા વિડીયો જોવા આવો ને એ બધા છે ને દક્ષા હમણાં તમને જે આ સાડી એક એક કરી ને ખોલીને બતાવી દઈ પછી તમે નક્કી કરજો કે આમાંથી દક્ષા કઈ સાડી પહેરે આ 5 સાડીમાંથી 5 સાડી દક્ષા એક એક કરીને બતાવજે પછી સબસ્ક્રાઈબરને ગમે ને આપણા જેટલા વ્યુઅર્સ જોવા આવે એમાંથી એ કહીને કે આ સાડી પહેરજો આ સાડી સારી છે એ સાડી તારે પહેરવાની છે લગ્નના દિવસે બરોબર ને એમાં આપણે જેટલી કમેન્ટ આવશે ને એમાંથી જે સાડીની કમેન્ટ સૌથી વધારે આવી છે ને હું ગણી લઈ કે આ ગુલાબી સાડીની કેટલી આવી પછી આ પોપટીની એવી રીતના કલર વાઇઝ એ તમે સાડીની કમેન્ટ કરશો એટલે ખબર પડી જશે જે સાડીની કમેન્ટ વધારે આવી છે ને એ સાડી દક્ષા પહેરી છે પછી દક્ષા મારી યારે તો તું કોમેડી કરે વ્યુઅર્સ સારા કોમેડી કરતી નહીં નકર વિડીયો જોવાનું બંધ કરી દે છે તારા એવું ન કરતા આપણે જો હા તો તું કોમેડી નહીં કરતી પછી ચાલો જો ગુલાબી છે જે તમને કહે ને તને કહે ને કે આ સાડી પહેરજો ને જે સાડીની કમેન્ટ વધારે આવી છે ને એ સાડી તારે પહેરવાની થશે બરાબર પછી એ આપણે સસ્પેન્સ રાખશું લગ્નના દિવસે જાહું ત્યારે બતાવીશું તારો લુક કે કઈ સાડી પહેરી છે એટલે કઈ સાડીની કમેન્ટ વધારે આવી એ માણસો ખબર પડી જાય હાલ તો હવે પેલા તું એક સાડી બતાવ દે બેબી પિંક ગુલાબી આ છે ગુલાબી એ નથી ખબર બધી આવું જ છે પ્રિન્ટ અહીંયા ફૂલ છે ને
હવે નેક્સ્ટ Next છે આ દાંડિયા રસવાળી. મોરલા અને દાંડિયા રસ જો આમ તો આપણા જૂના વ્યુઅર્સ છે અહીંયા બધા જોઈએ છે સાડી, આપણે અહીંયા કારણ કે પર આપણે સાડીનું કલેક્શન કર્યું ને આખું બતાવ્યું હતું અહીંયા કેટલી સાડી છે. એ આપણે સાડીનો એક વિડીયો મૂક્યો તો ઘણો ટાઈમ થઈ ગયો, કોઈ ન જોઈ હોય તો જોઈ લે. તો બધી સાડી બતાવી હતી. અટાણે તો 5 જ બતાવીએ, અત્યારે 5 બતાવી દઈએ. જે લગ્નમાં પહેર્યા જેવી છે આખી વર્ક વાળી છે. પ્રિય લઈ એવી જોવા છે. એનો પલ્લુ પાલ્લો કેવો મસ્ત છે, હાથી વાળો. હાથીડા છે, હાથીડા જેવું. હાથીની બહુ અત્યારે ફેશન છે. આ છે પોપટી અને મરૂન કલરની છે, મસ્તની છે, બધી મસ્ત છે. પછી આ સિલ્ક ઉપર છે. આમાં અમારા હાથીડા છે. જો આનો આખું આ ભરેલી છે, એકદમ વર્કવાળી. દોરાની ભરત છે, સ્ટોન છે, આખું ભરત. આ બાજુ આખી જો આટલી આ પાલો ઓલી પાલો પટલી વાળી પાટલી વાળી ને માટલી છે. ના તો સિલ્ક નું. વાવ કે તો પ્રિય વાવ હાથી જો કેટલા બધા હાથી છે. ને આ છે સિલ્ક સાડી. આ સિમ્પલ છે, બહુ વર્ક વાળી નથી. આપણા શિવનો પહેલો જન્મ દિવસ હતો ને ત્યારે મેં પહેરી હતી. કેવી છે? મસ્ત છે ને પ્રિય? મસ્ત છે. કઈ પહેરું? પ્રિય કે તો જ્યાં 5 સાડી તમને બતાવી દીધી. ગુલાબી, પછી બાંધણી, પછી પોપટી, પછી આ બેબી પિંક કલરની. બધાયના કાપડ અલગ અલગ છે, બધી સાડી મસ્ત છે. તો આખો વિડીયો જોઈ ને તમે કમેન્ટ કરી દેજો. હવે બધી સાડી હકેલીને અત્યારે મૂકી દઉં. બધાય કોમેન્ટ કરજો. રેડી ને? તો મારો આઈડિયો ગમ્યો ને? હા, આઈડિયો તમારો મસ્ત છે. આપણો આઈડિયો ફેલ ન જાય. નહીં જાય. આપણા વ્યુઅર્સ, આપણા યુટ્યુબ ફેમિલી મસ્ત જોજો, મસ્તીની બધાય કોમેન્ટ કરશે. બધાય કમેન્ટ કરજો, કારણ કે કમેન્ટ ગણવાની છે. જે સાડીની કમેન્ટ વધારે આવી છે ને એ સાડી દક્ષાને પહેરવાની છે. બરાબર. એટલે અમને ખબર પડી જાય ને કે અમારી એટલી સાડીમાંથી આપણા વ્યુઅર્સમાં સૌથી વધારે સાડી કેને કઈ ગઈ. એ વાત સાચી છે. હાલો, તો હવે તું સાડી બધી હકેલીને પાછી મૂકી દે. હવે તારું કન્ફ્યુઝન હવે યુટ્યુબ 1-2 દિવસમાં દૂર થઈ જશે. કાલના આગલા દિવસના વિડિયો 2-3 દિનની વાત. હવે તારું ટેન્શન અહીંયા વયું ગયું બધું. મૂકી દીધું હવે મેં. હવે સાડીઓ હકેલી લે ને વિડીયો આપણો અહીં આપણે એન્ડ કરી દઈએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.